નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે વિકલનની ચર્ચા શરૂ હતી, બરોબર છે? અને મેં તમને ક્લાસ વર્કની અંદર થોડા ઘણા એક્ઝામ્પલ ગણવા માટે આપેલા હતા. તો એના માટે ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ સરસ પ્રયત્ન કરેલો છે. દરેકને કોંગ્રેચ્યુલેશન. બધાના જવાબ ઓલમોસ્ટ સાચા છે, બરોબર છે? તો આપણે મહત્વના 5 નિયમો વિકલન માટે ભણી ગયા હતા. એક ગોલ્ડન રૂલ મેં તમને આપેલો હતો, ડાઉન એન્ડ કટ, બરોબર છે? ઝડપથી એક વખત રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલો નિયમ શું હતો કે જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય અને જેનું વિકલન કરવાનું, આ બંને પદ સરખા હોવા જરૂરી છે. ત્યાર પછી બીજો નિયમ હતો કે ચલ પદની સાથે કોઈ અચળ પદ હોય તો વિકલન કરતા પહેલા અચળ પદને તમારે બહાર કાઢી લેવું પડે. ત્યાર પછી ત્રીજો નિયમ મેં તમને લખાવેલો હતો કે માત્ર અચળ પદો, એટલે કે જેની સાપેક્ષે વિકલન કરતા હોય અને જેનું વિકલન કરતા હોય બંને સમાન ન હોય તો હંમેશા જવાબ શું આવે? શૂન્ય. ત્યાર પછી ચોથો નિયમ આપણે આપેલો હતો કે જ્યારે કોઈ પણ છેદમાં આવેલું હોય કે જેનું વિકલન તમારે કરવાનું છે તો એને ફરજિયાત તમારે અંશમાં લેવું જરૂરી છે, ત્યાર પછી જ વિકલન કરવું. અને છેલ્લો અને અત્યંત મહત્વનો નિયમ કે જો કોઈ મોટા કાઉન્સની ઘાતાંક 1 કરતા કંઈક અલગ આપેલી હોય, એટલે -1, 2, 3, -2, કોઈ પણ ટૂંકમાં એક ઘાતાંક ન હોય. મોટો કાઉન્સ એટલે એવો કાઉન્સ કે જેની અંદર 2 કરતા વધારે પદ સરવાળા અથવા બાદબાકી સ્વરૂપે રહેલા હોય. તો એવા કાઉન્સ માટે શું કરવાનું? તો સૌથી પહેલા ડાઉન એન્ડ કટના નિયમ પ્રમાણે એ કાઉન્સમાં તમારે વિકલન કરવાનું અને ત્યારબાદ જે કાઉન્સનું તમે વિકલન કરેલું હોય એનું વિકલન તમારે બાજુમાં એટલે કે ગુણાકારમાં કરવું પડે, બરાબર છે? ખૂબ સરસ પ્રયત્ન દરેક વિદ્યાર્થીઓએ કરેલો છે. તો આજે આપણે મિક્સ એક્ઝામ્પલ થોડા ઘણા લઈશું અને વિકલનની પૂર્ણાહુતિ જાહેર કરીશું. એટલે કે મિક્સ એક્ઝામ્પલ ની અંદર ગમે ત્યારે ગમે એ નિયમનો ઉપયોગ થઈ શકે એવા ઉદાહરણો આપણે જોઈએ, બરોબર છે? તો હવે થોડીક રકમ હું તમને શાબ્દિક ભાષામાં લખીને આપું તો આ પ્રમાણે પૂછાય કે x બરાબર a પ્લસ pt સ્ક્વેર નું સમય એટલે કે ટાઈમ t ની સાપેક્ષે વિકલન કર. આવી રીતે પ્રશ્ન પૂછે કે તમને એક વિધેય આપેલું છે, એટલે કે એક સમીકરણ આપેલું છે x બરાબર a પ્લસ bt સ્ક્વેર, એનું સમયની સાપેક્ષે વિકલન કર. તો આપણે x નું વિકલન કરવાનું છે કોની સાપેક્ષે? સમય t ની સાપેક્ષે. તો એને કઈ રીતે લખાય? તો જેનું વિકલન કરવાનું હોય એ અંશમાં કોનું કરવાનું છે વિકલન? x, એટલે કે dx છેદમાં જેની સાપેક્ષે કરવાનું હોય એ છેદમાં કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે, એટલે dt. તો આ જે છે અત્યાર સુધી આપણે સીધું સમીકરણ સ્વરૂપે લખતા હતા. હવે તમને શાબ્દિક સ્વરૂપે આપેલું હશે કે જે તે સમીકરણનું વિકલન કોઈ બીજા પદની સાપેક્ષે કરો, બરાબર છે? તો અહીંયા આપણે x નું વિકલન કરવાનું છે અને વંચાય આવી રીતે x નું t ની સાપેક્ષે વિકલન આ પ્રમાણે વંચાય, બરોબર છે? જે રકમમાં આપેલું છે. હવે x ની જગ્યાએ આ સમીકરણ છે તો એ મૂકો ત્યાં. તેથી dx ના છેદમાં dt ઇક્વલ ટુ d/dt કૌંસની અંદર x ની જગ્યાએ રકમમાં આપેલું સમીકરણ એટલે a + bt સ્ક્વેર. તો નિયમ નંબર 5 નો ઉપયોગ તમારે ત્યારે કરવાનો કે કાઉન્સ ઉપર ઘાતાંક 1 કરતા અલગ, જ્યારે માત્ર એક ઘાતાંક હોય, અહીં કઈ નથી એટલે એક ઘાત તો ગણાય જ, તો ત્યારે તમારે આ વિકલન
વાળું પદ જે છે એ કૌંસની અંદર શું કરવાનું ગુણાવી દેવાનું છે તો કૌંસની અંદર ગુણાવી દો આ પદ તો d upon dt કૌંસમાં a પ્લસ d upon dt કૌંસમાં bt સ્ક્વેર બરાબર છે તો હવે ચેક કરતું જવાનું આપણે હવે લાસ્ટ સ્ટેપ કે જ્યાંથી જવાબ આવશે t ની સાપેક્ષે વિકલન છે અંદર t વાળું પદ નથી તો આનો આન્સર શું આવશે 0 નિયમ નંબર 3 મુજબ કે અચળ પદનું વિકલન શૂન્ય થશે ત્યાર પછી આનું વિકલન જોઈએ તો અહીંયા t વાળું પદ છે અહીંયા પણ t વાળું પદ છે તો ડાઉન એન્ડ કટ મુજબ પણ b જે છે એ અચળ છે એટલે એને બહારની સાઈડ લઈ લો એટલે b બહાર આવતો રહેશે અંદર વધશે d dt કૌંસની અંદર t સ્ક્વેર તો ઇક્વલ ટુ હવે 0 લખવાની કોઈ જરૂર છે નહીં આપણે તો b ના ઇન્ટુ અહીંયા જુઓ બંને સરખા છે t વાળા પદ તો ડાઉન એન્ડ કટ થશે બગડો આગળ આવતો રહેશે t ની થઈ જશે 2 - 1 એટલે કેટલી ઘાત વધશે 1 ઘાત તો આન્સર આવશે 2b * t that is our required answer તો અત્યાર સુધી જે આપણે સીધું સમીકરણ લખતા હતા એની જગ્યાએ રકમમાં થોડું એવો ફેરફાર કે તમને એક સમીકરણ આપેલું હશે અને જેની સાપેક્ષે વિકલન પૂછેલું હશે એ અહીંયા તમને લખીને આપેલું હશે બરોબર છે તો એના ઉપરથી તમારે આ બનાવી નાખવાનું પછી તમે નિયમો જાણો છો નિયમો મુજબ વિકલન કરવાનું એટલે બહુ જ સરળતાથી જવાબ મળી જશે ત્યાર પછી આગળ વધીએ થોડા ઘણા વધારે ઉદાહરણો સાથે 4.2t સ્ક્વેર x બરાબર 4.2 t સ્ક્વેર પ્લસ 2.6 નું સમય એટલે કે ટાઈમ t ની સાપેક્ષે વિકલન કર અથવા તો તમારે અહીંયા શાબ્દિક ફેરફારમાં એવું પૂછાય કે સમયની સાપેક્ષે ફેરફાર મેળવો કારણ કે વિકલન એટલે શું સૂક્ષ્મ ફેરફાર બદલાવ અથવા તફાવત તો અહીંયા એ શબ્દ પણ મૂકીશું ચાલો આગળ જોઈએ મારે x નું વિકલન કરવાનું છે t ની સાપેક્ષે તો હું સંજ્ઞા લખીશ dx ના છેદમાં dt x નું વિકલન t ની સાપેક્ષે તેથી v/dt કૌંસની અંદર x ની જગ્યાએ સમીકરણ 4.2t² પ્લસ 2.6 તો કૌંસ ઉપર કઈ ઘાતાંક છે નહીં તો આપણે સિમ્પલ વિકલન કરી શકીએ એટલે કે આને અંદર ગુણાવી દો d/dt 4.2 t² પ્લસ d/dt 2.6 તો અહીંયા 4.2 જે છે એ અચળ ગણાય તો એ બહાર કાઢી જશે 4.2 d/dt કૌંસની અંદર t² વત્તા અહીંયા
સાપેક્ષે વિકલન છે, અહીંયા છે માત્ર સંખ્યા, તો અચળ પદ થઈ ગયું, તો એનું વિકલન ગણાય 0. આ જગ્યાએ તો બંને સમાન છે, જુઓ t² and t, એટલે કે આનું વિકલન ડાઉન એન્ડ કટ મુજબ થશે, તો 4.2 ડાઉન એન્ડ કટ એટલે બગડો આગળ આવી જશે ઇન્ટુ t ની 2 - 1 ઘાત, તો છેલ્લે આનો જવાબ આવશે 4.2 ગુણ્યા 2 એટલે 8.4 ઇન્ટુ t ની કેટલી ઘાત વધશે? માત્ર 1. તો આ થઈ ગયો આન્સર. હવે આને આ પ્રશ્નો જો તમને આવી રીતે પૂછાયો કે x બરાબર 4.2 t² plus 2.6 raised to 3 આનો સમય એટલે કે t ની સાપેક્ષે વિકલન કરો. તો આ પૂછેલું હોત તો તમે હવે આનો જવાબ જાતે લાવી શકો. તો આમાં અને આમાં બહુ જાજો ફેર નથી, માત્ર અને માત્ર ઘાતાંકનો ફરક છે. અહીંયા ઉપર ઘાતાંક નથી એટલે તમે કૌંસ ખોલી શકો અને કૌંસ ખુલે એટલે આ ગુણાકારમાં આવી જશે, તમે સેપરેટ વિકલન કરી શકો. અહીંયા એવું ન થાય, કારણ કે અહીંયા કૌંસ ખોલો તો તમારે સૌથી પહેલા વિસ્તરણ કરવું પડે. હવે ઘનનું વિસ્તરણ આવડે ન આવડે એની કરતા બેટર છે સીધું ડાઉન એન્ડ કટ મુજબ. તો અહીંયા તમારે વાપરવાનો છે નિયમ નંબર 5 અને આનો આન્સર તમારે જે છે જાતે મેળવવાનો છે, બરાબર? તો આ જે છે ત્રીજું એક્ઝામ્પલ એ તમારા. ત્યાર પછી આગળ વધીએ. તો હવે વિકલનની જે ગાથા છે એ અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. તમારે જ્યારે પણ વિકલનની જરૂર પડે ધોરણ 12 માં કે ધોરણ 11 માં, તો તમે આટલા નિયમો વ્યવસ્થિત રીતે વાંચેલા હશે તો તમને વિકલનમાં કોઈ જ તકલીફ નહીં પડે. વિધેયોના વિકલન જે છે એ બાકી છે, પણ વિધેયોના વિકલન જે છે એ આપણે દોલનો ચેપ્ટરમાં આવશે. વિધેય એટલે કે sin વિધેયનું વિકલન શું થાય, cos વિધેયનું વિકલન શું થાય, tan નું વિકલન શું થાય, બરોબર છે? પણ એની ચર્ચા આપણે દોલનો ચેપ્ટરમાં કરીશું, બરોબર છે? તો અત્યારે સાદા વિકલન આપણે ભણી ગયા અત્યાર સુધીના લેક્ચરની અંદર. તો હવે વિકલનમાં બને ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીને તકલીફ પડવી જોઈએ નહીં. તો હવે આજના લેક્ચરમાં આપણે વિકલન જે છે એ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ અને હવે આપણે નવી ગાથા વિશે ભણીશું, એટલે મેથેમેટિકલ ટીપ કે જેનો ઉપયોગ ફિઝિક્સની અંદર દરેક જગ્યાએ થવાનો જ છે, એના વિશે ભણશું. એટલે ત્રીજું ચેપ્ટરની શરૂઆત એટલા માટે નથી કરેલી કે એના પહેલા જે મેથેમેટિકલ પદ અથવા પ્રક્રિયા અથવા થિયરીની જરૂર છે એ હું તમને પહેલા ભણાવી દઉં છું. નહીતર ચેપ્ટર અંદર શું થશે કે અમુક પોર્શન આપણે ભણી લઈશું, પછી આ બધા મેથ્સ વાળું જે છે એ પોર્શન તમને આવડતો નહીં હોય તો આગળ ચેપ્ટર નહીં વધે. તો વળી પાછું અડધા ચેપ્ટરે કટકો કરવો એના કરતા સૌથી પહેલા આપણે આ બધી બાબતો વિશે ભણીએ. તો વિકલન પૂર્ણ થઈ ગયું. હવે આપણે બીજી એક વસ્તુ વિશે ભણવાનું છે, ઢાળ વિશે. ઢાળને કહેવાય સ્લોપ અને આપણે ઢાળની જે સંજ્ઞા છે એ લખીશું સ્મોલ m. મેથ્સની ભાષામાં છે, મેથેમેટિશિયને આ ઢાળની શોધ કરેલી હતી એટલે આ સંજ્ઞા આપણે એમ જ વાપરવાની છે. કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપરથી ઢાળની સંજ્ઞા નથી કે નથી અંગ્રેજી નામ ઉપરથી કે સ્લોપ છે તો શું કામ સંજ્ઞા s નથી.
એ આપણો ચર્ચાનો વિષય નથી. ઢાળની સંજ્ઞા આપણને એમ લેવાનું કીધું છે એટલા માટે આપણે એમ જે છે એ ઢાળની સંજ્ઞા લઈશું. બરોબર છે? તો હવે જનરલી ઢાળ એટલે શું? ઢાળ એટલે તમે વિચારી શકો એક પ્રકારનો ઢોળાવ. આને ઢાળ કહી શકાય. બરોબર છે? અથવા તો આને પણ ઢાળ કહી શકાય. સીધી રેખા હોય તો ઢાળ આવે નહીં. બરોબર છે? એટલે ઢાળ હોવા માટે જે આકૃતિ છે એ ઇન્ક્લાઇન હોવી જરૂરી છે. અમુક ખૂણે રહેલી હોવી જરૂરી છે. જો તમે સીધી લાઈન ડ્રો કરો આને તો આના માટે કોઈ ઢાળ ન આવે. ઢાળ શું ગણાય છે? 0. આ વ્યવહારિક વસ્તુ છે અને મેથ્સ ની દ્રષ્ટિએ પણ આનો ઢાળ શું ગણાશે? 0 જ ગણાશે. તો ઢાળ ગોતવા માટે જે રેખાઓ છે એ ઇન્ક્લાઇન હોવી જરૂરી છે. ઇન્ક્લાઇન મીનિંગ કે કંઈક ખૂણે રહેલી હોવી જરૂરી છે તો તમને ઢાળ મળે. આનો ઢાળ જ ન મળે. આનો જે ઢાળ છે તમે શું ગણી શકો? 0. તો ઢાળનો સિમ્પલ મીનિંગ છે કે કોઈ રેખા છે એ કેટલી ઇન્ક્લાઇન રહેલી છે એના ઉપરથી તમને ઢાળ મળે. હવે ઢાળ શોધવા માટેની ઘણી બધી મેથડ્સ છે મેથ્સ ની અંદર, પણ આપણે ફિઝિક્સ માટે માત્ર 2 મેથડ જે છે એ આપણે વાપરશું. બરોબર? જેનો આપણે ઉપયોગ કરીશું ઢાળ શોધવા માટે. ચાલો જોઈએ. તો સૌથી પહેલી રીત ઢાળ મેળવવા માટેની ઢાળ શોધવાની રીત નંબર 1 એ રેખાના સમીકરણ પરથી ઢાળ એટલે કે સ્મોલ m એનું મૂલ્ય મેળવવું. રેખાનું એક જનરલ સમીકરણ આવશે એના ઉપરથી તમારે ઢાળનું જે મૂલ્ય છે તમે સહેલાઈથી મેળવી શકો. તમે ધોરણ 10 ની અંદર વર્તુળનું વ્યાપક સમીકરણ કદાચ ભણી ગયેલા હોય. બરોબર છે? વર્તુળનું જે વ્યાપક સમીકરણ છે એ હતું x2 y2 r2. r એટલે શું? તો કે જે વર્તુળ હોય એની ત્રિજ્યા. આ વર્તુળનું વ્યાપક સમીકરણ હતું. તમને યાદ હોય કે ન? બરોબર છે? કોઈ પ્રોબ્લેમ નથી. તો એવી જ રીતે રેખાનું પણ એક વ્યાપક સમીકરણ આવે. તો રેખાનું વ્યાપક સમીકરણ છે વ્યાપક એટલે જનરલ સમીકરણ કે જેની સાથે તમે જે બીજા સમીકરણો મળશે રેખાના એને સરખાવી શકો. તો રેખાનું વ્યાપક સમીકરણ છે y બરાબર mx c. આ છે રેખાનું વ્યાપક સમીકરણ. તો તમને રેખાનું કોઈ પણ સમીકરણ આપેલું હોય તો તમારે આ ફોર્મેટમાં ફેરવી દેવાનું અને આની અંદર જે m છે એ ઢાળ છે અને c જે છે એ છે અચળાંક. જ્યાં m એટલે જે રેખાનું સમીકરણ હોય તે જ રેખાનો ઢાળ. જ્યારે c એ અચળ. રેખા જે છે એ યામાક્ષ પદ્ધતિમાં તમે દોરો તો y યામ અને x યામનો ડેફિનેટલી ઉપયોગ થવાનો છે. એટલે y વિરુદ્ધ x ના આલેખમાં જે ઢાળ મળે એ અહીંયા આવશે સ્મોલ m. તમને સાદી ભાષામાં રેખાનું કોઈ પણ સમીકરણ આપેલું હોય એને તમે આ ફોર્મેટમાં ફેરવી નાખો અને પછી તમને x ના સહગુણકમાં જે મળે એ શું ગણાશે? ઢાળ. ફરજિયાત ડાબી બાજુ શું રહેવું જોઈએ? માત્ર ને માત્ર y2 હોય તોય ભલે, y1 હોય તોય ભલે, 2y હોય તોય ભલે. આપણે માત્ર ડાબી બાજુ શું રાખવાનું? y રાખવાનું.
અને જમણી બાજુ x ના સહગુણકમાં જે પણ તમને જોવા મળતું હોય એ રેખાનો શું આવશે ઢાળ આવશે બરોબર છે x નો સહગુણક તો ઘણા બધા થોડા ઘણા આપણે એક્ઝામ્પલ આના જોઈએ એટલે તમને બહુ સરળતાથી આઈડિયા આવી જશે તો જોઈએ સમીકરણ ઉપરથી ઢાળ મેળવવા માટે કઈ રીતે મળશે આપણને તો હવે હું થોડા ઘણા અહીંયા સમીકરણ લખીશ અને એના ઉપરથી આપણે જે છે એ ઢાળ મેળવીશું અને પછી બીજી જે મેથડ છે એની પણ ચર્ચા આજના લેક્ચરમાં જ કરવાની છે દાખલા તરીકે x y બરાબર 8 આ સમીકરણમાં રેખાનો ઢાળ મેળવો બરાબર જે વસ્તુઓ આપણે ભણી રહ્યા છીએ દાખલા માટેની લિમિટેડ વસ્તુ કટકા ભણી રહ્યા છીએ આખા દાખલાઓ જે છે ચેપ્ટરની શરૂઆત થશે પછી આવશે બરાબર તો આ બધું આવડવું તમને જરૂરી છે તો આને આપણે y બરાબર mx c સાથે સરખાવવું હોય તો સૌથી પહેલા મારે y ને કરતા બનાવવો પડે 2x y બરાબર 8 આપેલું છે તો y ને કરતા બનાવવા માટે 2x જે છે એ સામેની સાઈડ જતું રહેશે એટલે y બરાબર 8 2x હવે આને આપણે સરખાવવું હોય તો x વાળું પદ પહેલા લખીએ એટલે -2x પ્લસ 8 આ સમીકરણને y બરાબર mx c આની સાથે સરખાવ જો દેખાય છે અહીંયા y તો આ જગ્યાએ પણ y જમણી બાજુ x વાળું પદ x વાળું પદ c એટલે l છે તો c એટલે l છે તો અહીંયા x ના સહગુણકમાં કોણ દેખાઈ રહ્યું છે તમને 2 પણ નિશાની સાથે લેવાની કેટલા તો -2 બરોબર છે તેથી ઢાળ બરાબર આવશે -2 આન્સર તો આવી સિમ્પલ મેથડો જે છે આપણે આગળ જતા દાખલાઓની અંદર તમને જોવા મળશે તમે ચેપ્ટર 3 ની અંદર માત્ર બુક ની અંદર જોશો તો ખ્યાલ આવી જશે ઘણા બધા આલેખો તમને જોવા મળશે ચલો બીજું ઉદાહરણ લઈએ 3x plus 2y equal to -9 ની અંદર રેખાનો ઢાળ મેળવો આવું પૂછેલું છે 3x plus 2y equal to -9 તો પહેલું કામ y વાળું પદ ડાબી બાજુ રાખવાનું x વાળું પદ જમણી બાજુ લઈ જવાનું તો આપણી પાસે સમીકરણ છે 3x plus 2y equal to -9 તો આમાંથી આપણે 2y વાળું પદ અહીંયા રાખીએ 3x વાળું પદ જમણી બાજુ ટ્રાન્સફર કરીએ તેથી 2y બરાબર -9 3x x વાળું પદ પહેલા લખીએ એટલે ઉલટું થઈ જશે તેથી 2y equal to -3x -9 હવે આની સાથે તમારે એને સરખાવવું હોય તો y ના સહગુણકમાં કંઈ હોવું જોઈએ નહીં એટલે જે બગડો છે એ સામે છેદમાં જવા દો તેથી y બરાબર -3x -9 છેદમાં જે બગડો હતો એ આપણે સામેની સાઈડ છેદમાં લઈ ગયા હવે એ જે બગડો છે એ તમે દરેક પદના છેદમાં મૂકી શકો
તેથી y બરાબર -3/2 into x -9/2 થઈ ગયું આ ફોર્મેટ. ડાબી બાજુ માત્ર y વધવો જોઈએ, તમે ગમે તે કરી શકો એના માટે. તો અહીંયા માત્ર y છે, તો હવે આને તમે y બરાબર mx plus c એની સાથે સરખાવી શકો. તો mx plus c સાથે સરખાવો. m ની જગ્યાએ કેટલા દેખાય છે? -3/2. તેથી જવાબ આવશે ઢાળ m -3/2. તો આ થઈ ગયો ઢાળનો જવાબ. એટલે કહેવાનો મીનિંગ કે તમારે કંઈ પણ કરીને માત્ર ડાબી બાજુ માત્ર y આપો. y ના સહગુણકમાં જે હોય એને જમણી બાજુ જાવ તો કદાચ અહીં વર્ગ હોત તો હું બે બાજુ વર્ગમૂળ લઈ લઉં, બરોબર છે? તો ડાબી બાજુ માત્ર y રહેશે. આ આન્સર ઢાળ. હજી થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ અને પછી આપણે ભણીએ રીત નંબર બીજી ઢાળ મેળવવા માટેની. ચાલો બીજું ઉદાહરણ. x plus 3y equal to 10. આ સમીકરણની અંદર રેખાનો ઢાળ મેળવવાનો છે આપણે, બરોબર છે? ચાલો તો હવે એના માટે આગળ વધીએ. આની અંદર રેખાનો ઢાળ મેળવવા માટે સૌપ્રથમ આપણે y ને કરતા બનાવશું. તેથી 2x 3y 10. આની અંદરથી આપણે y ને કરતા બનાવીએ એટલે 3y 10 2x. પછી તો આ બંને પદ આગળ પાછળ એટલે 3y 2x 10. તગડો સામે સાઈડ છેદમાં, તેથી y બરાબર -2x 10 છેદમાં 3. 3 એક એક ના છેદમાં મૂક દો, તેથી y બરાબર -2/3 into x plus 10/3. હવે થઈ ગયું સમીકરણ સીધે સીધું. અહીંયા ડાબી બાજુ માત્ર y વધે છે, તો આને y બરાબર mx plus c સાથે સરખાવતા તો ઢાળ બરાબર કેટલા દેખાય છે? -2/3. તેથી ઢાળ equal to -2/3. તો આ થઈ ગયો આપણો ઢાળનો જવાબ, બરોબર? તો એકાદું ઉદાહરણ હું તમને ક્લાસ વર્કની અંદર આપું છું, એકાદ બે એક્ઝામ્પલ જે તમે જાતે મેળવજો. x plus 3y equal to 9. આમાં ઢાળનું મૂલ્ય મેળવો. y equal to 6. આવા સમીકરણમાં ઢાળનું મૂલ્ય મેળવો.
7x equal to 6 plus 3y. આમાં ઢાળનું મૂલ્ય મેળ. તો આ છે આજનું ક્લાસ 1. બરાબર. આવા સમીકરણ જોઈને ગભરાવાનું નહીં. x વાળું પદ નથી તો શું કામ ચિંતા કરો છો? x વાળું પદ ન હોય તો આને તમે આ રીતે લખી શકો કે નહીં 8y plus 0x equal to 6. આ x વાળું પદ થઈ ગયું. બરાબર. પછી તમે y ના કરતા બનાવો જે જવાબ આવે એ આ જે પ્રશ્ન છે એનો આન્સર. તો x વાળું પદ ન હોય તો તમારે 0x મૂકી દેવાનું, y વાળું પદ ન હોય તો 0y મૂકી દેવાનું. બરોબર છે? તો આના ઢાળ તમારે મેળવવાના છે. તો રીત નંબર 1 અહીંયા પૂર્ણ. સમીકરણ ઉપરથી ઢાળનું મૂલ્ય મેળવો. હવે આપણે જોઈએ રીત નંબર 2. ચાલો બીજી રીત હવે ઢાળ મેળવવા માટેની ભણીએ કે તમને આલેખ આપેલો હોય, સમીકરણ આપેલું જ ન હોય. સમીકરણ આપેલું હોય તો તમે આ રીતે ઢાળ મેળવી શકો. પણ જો સમીકરણ જ ન આપેલું હોય, આલેખ દોરીને આપેલું હોય તો ઢાળ કઈ રીતે મેળવવા? અમુક વખતે સમીકરણ ને આલેખ બંને આપેલું હશે તો તમને જે સહેલી રીત લાગે એનાથી સોલ્વ કરવાનું. બંને સહેલી રીત જ છે. રીત નંબર 2. ઢાળ મેળવવાની બીજી રીત, અને એ પણ આલેખ પરથી, સમીકરણ પરથી નહીં. તો તમને એક્સિયમ અને વાયમ વિરુદ્ધનો આલેખ આપેલો તો ઢાળ કઈ રીતે મેળવવી? ધારો કે સિમ્પલ આલેખ આવી રીતે છે. આ x અક્ષ, આ y અક્ષ. બરોબર છે? આ છે ઉગમ બિંદુ. હવે અહીંયા હું એક રેખા ડ્રો કરું છું. આ રીતે એક રેખા છે, ઇન્ક્લાઇન આડી રહેલી રેખા છે. તો આનો તમને ઢાળ મેળવવાનો કીધો છે. અહીંયા ઢાળ કેટલો આવે? પ્રશ્ન કે આલેખ ઉપરથી ઢાળ કઈ રીતે આપણે મેળવવું? થોડીક આકૃતિ મોટી બનાવી જેથી બધું વ્યવસ્થિત સમજાય. આ એક્સિયમ અથવા x અક્ષ અને આ y અક્ષ. અહીંયા આપણને કોઈ એક રેખા આવી રીતે દોરીને આપેલી છે. તો આનો તમને ઢાળ મેળવવાનો કીધો છે. તો ઢાળ કઈ રીતે મેળવવાનો? તો ઢાળ એટલે શું? સાદી ભાષામાં કેટલી રેખા આડી રહેલી છે અથવા ઇન્ક્લાઇન રહેલી છે એને ઢાળ કહેવાય. તો ઢાળ મેળવવા માટે તમે શું કરશો કે જે એના શરૂઆતના અને અંતિમ બિંદુઓ છે એને આપણે અક્ષ ઉપર લખી નાખવાના. અહીંયા હું લખીશ x1 કારણ કે x અક્ષ ઉપરનું બિંદુ છે. અહીંયા હું લખીશ y કારણ y અક્ષ ઉપરનું બિંદુ છે. આ જગ્યાએ તો અહીંયા આપણે લખીશું x2 x અક્ષ ઉપરનું બિંદુ હોવાથી અને y2 y અક્ષ ઉપરનું બિંદુ હોવાથી. તો આના માટે તમારે ઢાળ લખવો હોય તો એકદમ સહેલો. કઈ રીતે લખવો? આનો ઢાળ આવશે કે આલેખ પરથી ઢાળ બરાબર શું લખી શકાય? ઢાળ એટલે તો મારે આ રેખાનું ઇન્ક્લિનેશન ગોતવું છે કે કેટલી આ રેખા જે છે એ ત્રાંસી રહેલી છે. તો આ ત્રિકોણ તમને દેખાય છે એમાં આ છે ખૂણો થીટા. બરાબર? આ મૂળ આકૃતિ છે.
કે જેનો આપણે ઢાળ ગોતવા નીકળ્યા છીએ રેખા આટલો ભાગ જ છે એનું નામ આપી દઉં છું AB રેખા આનો ઢાળ તમારે ગોતવો છે તો આકૃતિમાં આપણે શું કર્યું એના શરૂઆતના બિંદુ અને અંતિમ બિંદુઓ અક્ષ ઉપર ટપકાવી દીધા અથવા દોરી દીધા ત્યાર પછી ઢાળ એટલે શું સાદી ભાષામાં તો આ થીટા ગોતવાનો છે તો ઢાળનો બીજો મીનિંગ થશે આવી રીતે tan થીટા ઢાળ એટલે શું થાય આલેખ ઉપરથી મેળવતા હોય ત્યારે tan થીટા થાય તો tan થીટા બરાબર તમે સૌ જાણો છો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ કઈ છે આ જે થીટા છે એમાં સામેની બાજુ આવડી જશે બરોબર છે તો AB અને અહીંયા હું નામ આપી દઉં છું પોઈન્ટ C તો સામેની બાજુ એટલે BC અને પાસેની બાજુ એટલે કઈ થશે તો કે AC હવે BC ની જગ્યાએ તમે શું લખી શકો તો C બિંદુ એટલે કયું બિંદુ એક્ઝેક્ટલી y1 એટલે કે અહીંયા તમને યામનું મૂલ્ય મળે જે મળતું હોય 2 4 6 8 જે હોય અને B બિંદુ એટલે y ટૂંકમાં B અને C બંને કઈ અક્ષ ઉપરના બિંદુ ગણી શકો તમે તો કે y અક્ષ ઉપર એટલે BC ની જગ્યાએ આપણે લખી શકીએ BC એટલે અહીંયા C નો યામ આપણે લખીએ y1 y2 અથવા તમે કહી શકો કે B અને C વચ્ચેનું અંતર એટલે ડેલ્ટા y આ બે બિંદુના યામનો તફાવત છેદમાં તો છેદમાં કોણ છે AC A એટલે x1 C એટલે x2 આ બે વચ્ચેનો જે તફાવત હોય એ આટલું માપ થશે A થી C કારણ કે ધારો કે C બિંદુનો યામ 8 હોય આનો યામ 2 હોય તો 8 એટલે તો અહીંયાથી માપ થયું ને અને 2 એટલે આ જગ્યાએથી માપ થયું તો આપણે આટલા માપની જરૂર છે જે કેટલું થશે 8 - 2 એટલે ત્યાં આપણે લખી શકીએ x1 - x2 તો આ થશે ઢાળનો બીજો મીનિંગ તમે તફાવત ઈચ્છા પડે એમ લઈ શકો જો આવી રીતે લખી શકાય અથવા y2 - y1 છેદમાં x2 - x1 પણ ધ્યાન રાખો કે તમે અંશમાં જેવો તફાવત લીધો હોય અંશમાં કેવો લીધો એકડો માઈનસ બગડો તો છેદમાં શું હોવું જોઈએ એકડો માઈનસ બગડો અંશમાં જો બગડો માઈનસ એકડો હોય તો છેદમાં બગડો માઈનસ એકડો ક્રોસ ન થવું જોઈએ અંશમાં તમે 2 - 1 લો અને 1 - 2 લો તો આન્સર નહીં આવે બરોબર છે એટલે આ બાબતનું એક તમારે ધ્યાન રાખવાનું છે આને તમે લખી શકો ગુજરાતીમાં y અક્ષ પરના બિંદુના યામનો તફાવત છેદમાં x અક્ષ પરના બિંદુઓનો તફાવત તો અહીંયા આપણે ઢાળનો બીજો મીનિંગ મેળવો ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x સ્વરૂપે ડેલ્ટા એટલે શું બાદબાકી તફાવત અને જે ગાળો છે એ ગાળો એટલે ડેલ્ટા તો y અક્ષ ઉપરના બિંદુઓનો તફાવત એટલે કે ડેલ્ટા y છેદમાં x અક્ષ ઉપરના બિંદુઓનો તફાવત એટલે કે ડેલ્ટા x એ ઢાળનો બીજો મીનિંગ થશે ઢાળ બરાબર tan થીટા અને આ સૂત્ર પણ તમે વાપરી શકો ક્યારે આલેખ આપેલો હોય ત્યારે આમાં સમીકરણ કામમાં નહીં આવે બરાબર છે તો અહીંયા ઢાળ તમને ધન મળશે કારણ કે ઢાળ વધે છે પછી જો આવી રીતે રેખા આપેલી હોય નીચેની સાઈડ તો ઢાળ ઘટતો હશે ત્યારે ઢાળ આપણને કેવો મળશે ઋણ એટલે ઢાળ ધન મળતો હોય તો એનો મીનિંગ મૂલ્ય વધતું હોય જે તે રાશિનું અને ઢાળ ઋણ મળતો હોય તો એનો મીનિંગ એવો થયો કે જે તે રાશિનું મૂલ્ય જે છે એ સમય સાથે શું થતું હોય ઘટતું હોય બરોબર એટલે y અને x ઉપરની રાશિનો ભાગાકાર એટલે ઢાળ થાય જો ઢાળ ધન તો જે તે રાશિનું મૂલ્ય વધતું હોય તો જ ઢાળ આપણને ધન મળે અને જો ઢાળ ઋણ મળતો હોય તો
તો જે તે રાશિનું મૂલ્ય શું થતું હોય તો કે ઘટતું હોય. તો આ છે ઢાળનો મીન. જો તમે y અને xm નો ગુણાકાર લેશો તો તમને આલેખનું ક્ષેત્રફળ મળશે. આ બેનો ગુણાકાર લો AC અને BC તો આલેખનું પણ ક્ષેત્રફળ મળે અને ક્ષેત્રફળ કંઈક નવીન રાશિ આપે. તો આ વાત થઈ ગઈ ઢાળ, આ થઈ ગઈ બીજી, બરોબર છે. ઢાળ મેળવવા માટેની બીજી મેથડ. તો આવા દાખલાની અંદર તમારે બીજું કંઈ કરવાનું નથી. તમને માત્ર ને માત્ર આલેખ દોરીને આપેલો હશે. આલેખ દોરીને આપેલો, શરૂઆતનું બિંદુ અંતિમ બિંદુ, એના તમે જે યામ લખો છો એનો તમારે માત્ર શું લેવાનો? તફાવત લેવાનો, એટલે ઢાળ મળી જશે. એક નાનકડું એવું એક્ઝામ્પલ જોઈ લઈએ છે. નાનકડું એવું ઉદાહરણ. ધારો કે આ રેખા આપણને દોરીને આપેલી છે, બરોબર, અને અહીંયા તમને યામ લખીને આપેલા છે બિંદુની જગ્યાએ. ધારો કે આ યામ છે 2, આ યામ છે 8. એક્સ અક્ષ ઉપર તમને પોઈન્ટ લખીને આપેલા છે 1 2 3 4 5, આ છે 6, આ 7. એવી જ રીતે અહીંયા તો આ છે 1 2 3 અને અહીંયા છે 4. તો હવે આ રેખાનો ઢાળ કેટલો મળે? તો ઢાળનો મીનિંગ પ્રશ્ન આવી રીતે હશે કે આકૃતિમાં આપેલ આલેખ પરથી ઢાળ મેળવો. તો ઢાળનો મીનિંગ અત્યારે જોઈ ગયા આપણે. ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x, એટલે કે y અક્ષ ઉપરના બિંદુનો તફાવત y2 y1 છેદમાં x અક્ષ ઉપરના બિંદુનો તફાવત x2 x. તો y2 શું ગણાય આમાંથી? જે y અક્ષ ઉપર પછી આવતું હોય એ બિંદુ y2 ગણાય. અહીંથી તમે આપ્યું છે આ ગણાય y1, પછી ઉપર જતા જાવ એમાં આવશે y2. તો y2 એટલે કેટલા થયા? 4 માઈનસ y1. તો y1 એટલે 1 છેદમાં x2. તો x2 એટલે x અક્ષ ઉપર જોવાનું છે, આડી અક્ષ ઉપર, એમાં પછી આવતું બિંદુ x2, પછી કયું આવે છે? 6. અને x1 એટલે પહેલા આવતું બિંદુ એટલે 2. તો આનો આન્સર થશે 3/4. તો આ થઈ ગયું ઢાળનું મૂલ્ય. એકદમ સિમ્પલ. જ્યારે તમને આલેખ ડ્રો કરીને આપેલો હોય ત્યારે ઢાળનું મૂલ્ય મેળવવાનું સાવ સહેલું, બરોબર છે. તો આજના લેક્ચરની અંદર આપણે વિકલન પણ પૂર્ણ કરી દીધું છે અને ઢાળનું મૂલ્ય મેળવવાની બે મેથડ આપણે જોઈ ગયા, સમીકરણ ઉપરથી અને આલેખ ઉપરથી, બરોબર છે. તો હવેના લેક્ચરમાં આપણે ચેપ્ટરની શુભ શરૂઆત કરીશું, એટલે કે આવતીકાલથી, બરોબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.